બધા મિત્રોને ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? જય માતાજી, જય મા મોગલ. તો સ્વાગત છે એક નવા વિડીયોમાં, અને આપણા કન્ટેન્ટ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જોવાનું ચૂકતા નહીં, કારણ કે આજે હું આવી ગયો તો ખેતરે. ઘણા દિવસથી બીમાર પડી ગયો હતો અને બ્લોગ બનાવવાનો ટાઈમ ના મળતો મારે, એટલે આજે ફરીવાર નવા બ્લોગમાં સ્વાગત છે. કારણ કે ખેતરે જાર વાવી હતી એટલે જોવા આવવું પડે. કાલનો જે વરસાદ, સાંજનો વરસાદ છે સારો છે, કારણ કે ગામમાં નથી આટલો વરસાદ. એટલો વરસાદ અહીંયા ખેતરમાં છે. કિચડ પણ પગમાં ચોંટે છે. જાર હજુ નીકળી રહી છે. ઘણા લોકોને કપાય પણ સારામાં સારો ઉગી ગયો છે. જ્યાં દેખાય છે એ કપાસ છે મિત્રો. આ કપા વાય ઘણો ટાઈમ થઈ ગયો છે, એટલે બહુ મોટો થઈ ગયો છે કપા. અને આ છે જે નિંદ્યા વગરનો હજુ ખડ ઉગી ગયું અતિસર. અને જે ઓલી સાઈડનો જે મોટો કપા દેખાય છે એ બધો નિંદીલો છે. અને આ વખતે લોકોએ જે તારની વાડ કરી છે એ બહુ મજબૂત કરી નાખી છે, કે ગાય ભેંસ કે કંઈ આવે એવું નથી. જુઓ, આપણા કોળીને તાર લગાવી દીધા છે. છેડ સુધી વરસાદ નથી. સામાન્ય વરસાદ છે. 25% ગણાય વરસાદ, આમ અતિસર નહીં એટલો બધો. તમારે કેવો વરસાદ છે કોમેન્ટમાં જરૂર જણાવજો, અને ગામનું નામ સાથે સાથે લખી નાખજો, કારણ કે હવે જવું છે ઘેર. કારણ કે જો વધારે વરસાદ હોય તો કેટલો ખડ ઉગ્યો, પણ અહીંયા એટલો ખડ જોવા નથી મળતો. આ જુઓ, ફક્ત એક જ સેટા ઉપર ખડ દેખાય છે તમને, પણ એ પણ હજી તો નાનું ખડ છે. બસ, તો આપણો વિડીયો એન્ડ તક જોતા રહેજો મિત્રો. અહીંયાથી સમાપ્ત થશે આપણો વિડીયો, એટલે સાથે લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો, ફિર મિલેંગે કલ. તો બધા મિત્રોને જય માતાજી.